અરે રજની, નાસ્તો તૈયાર છે કે નહીં? અરે સાંભળે છે કે નહીં? અરે નાસ્તો તૈયાર છે કે નહીં? ચા તૈયાર જ છે, આવો. તું રાયડું પાડી પાડીને લો. હાશ ભગવાન, આ તારો નવરો રાજુ કેમ દેખાતો નથી? ક્યાં રખડવા ગયો છે સવાર સવારના પોરમાં? આ તમારા બાપ દીકરા બેવના સ્વભાવ સરખા છે. કેમ, શું થયું? આ તમે વ્યાજની પાછળ દોડો છો અને એ કોની પાછળ દોડે છે ને એ ખબર નથી પડતી. ગૌરી, એ ગૌરી, આવી ગઈ માં. તારા બાપુને અને તારા નાના ભાઈ દીપલાને નાસ્તો આપી દે. આપું છું માં. ક્યાં જાય છે ગૌરી? બાપુ, હું બહાર જાઉં છું. ક્યાંય જવાની જરૂર નથી. દીપલાને સ્કૂલે જવાનું છે ને, તૈયાર કરીને મોકલી દે. જાઓ. સંભળાતું નથી? જાઓ. કોણ છે? શેનો ઘોંઘાટ થાય છે? એ તારા ફટફટિયાનો અવાજ બંધ કર. અરે હે મુખી, ના કર મને દુખી. અને હા, મારું નામ એ નથી, મારું નામ રાજેશ છે અને લોકો પ્રેમથી મને રાજ્યો કહે છે. સમજ્યા? તમારું નામ રાજેશ હોય કે મહેશ હોય, રાજુ હોય કે કાજુ હોય, પણ આંગળી નીચે રાખીને વાત કરો. વાહ મારી ધોળી કબૂતરી, તું તો બહુ ઘૂંટળગું કરવા લાગી. હા એ રાજ્યા, વધારે ના બોલ, નહીં તો મારા જેવો ગુંડો કોઈ નહીં હોય. ચાલ એ વરસાદી મેંઢક, બહુ કૂદકા મારી લીધા. ચાલ નીકળ હવે, ચાલ. શું કહ્યું મેંઢક? હું તને બતાવું છું. નીકળ નીકળ નીકળ, ચાલ. એ છોકરા, વધારે નહીં બોલ, નહીતર તું શું કરી લઈશ? હું શું કરી લઈશ બતાવું તને. હવે જા જા, તું મને શું બતાવશે મુખી? એ બંધ થા, વ્યાજ ખાવ. એ હું તારા બાપનું વ્યાજ નથી ખાતો. એ મારા બાપનું નામ વચ્ચે ના લે, નહીતર આનું પરિણામ ખોટું આવશે. એ પરિણામની કોઈને પરવા નથી. બંધ થઈ જાય કે તારું મોઢું તોડી નાખી. સમજા બાપુ, ચાલો. છોડ દે તું મને. મને ઓળખતો નથી. મોટો ચાલો, ચાલો અંદર, ચાલો, 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 ચાલો અંદર. ચાલો બાપુ, ચાલો અંદર ચાલો. છોડ દો. દીપલા અંદર, ગૌરી ચલો. છોડ દે. અરે ચાલો ને તમે પણ. કાલે મારે ઘરે કેમ આવ્યો હતો? ગૌરી, તું સારી રીતે જાણે છે કે જ્યાં સુધી હું સવાર સવારમાં તને મળતો નથી ત્યાં સુધી મારા હૈયે ચેન નથી આવતું. અરે એટલે જ તો તને કહું છું. શું? એ જ કે હાલ ગૌરી, ભાગી જઈએ. બાબા, બાબા, હાજો બધા, હાજો બધા. ઉભો રહેજે મૂંગા, હું આવું છું. એ નફટ મુંગલા, અહીંયા આવ. આ તારું નામ શું છે? દાદા, બાબા. બાબા બાબા દાદા. અરે યાર, બાબા બાબા બા કર્યા કરે. હું બોલાવું એમ બોલ. ગાય, ગાયનું વાછેડું, ગાય ગોળ ખાય. બોલ. બાબા, બાબુ, 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 બા. હવે ગાય, ગાયનું વાછેડું, ગાય ગોળ ખાય એમ બોલ. તારી ગાડી બા ને ભૂથી આગળ વધતી જ નથી. બાબા,
હું બાબા? ચાલ બોલ, મારું નામ શું છે? બાબા મારા છોકરાનું નામ? બાબા એલા હું એ તારો બાપા, મારો છોકરો એ તારો બાપા. તારા બાપા કેટલા છે? ચાલ મૂંગા, એ કામચોર, આ બાબા બુબુ ને લઈને ક્યાં જાય છે? કામથી જાઉં છું. કયા કામથી? એ તો મને ખબર નથી. ચાલ મૂંગા. હા, એ આટલી બધી ખબર નથી પડતી? રાજુ, રાજુ, હમ? અરે કેટલું મોડું થયું તને? રાજુ, હમ? આપણે કંઈક એવું કરીએ જેનાથી મારું અને તારું પરિવાર એક થઈ જાય. ગૌરી, શું કહે છે તું? અરે તારું અને મારું પરિવાર એક થઈ જાય. અરે તારું અને મારું પરિવાર એક થઈ જાય. આવું ક્યારે નહીં થાય ગૌરી, આવું ક્યારે નહીં થાય. રાજુ, આ હસવાનો સમય નથી. તને ખબર છે રાજુ, જો આવી જ રીતે તારા અને મારા પરિવાર વચ્ચે દુશ્મનાવટ રહી છે ને, તો તારું અને મારું મિલન ક્યારેય નહીં થાય. તું સાચું કહે છે ગૌરી. બોલ રાજુ, તો હવે શું કરીએ? એક રસ્તો છે. એ શું છે રાજુ? એ જ. હાલ ગૌરી, ભાગી જઈએ. શું કહ્યું તે? હમ? ભાગી જઈએ? હું અને તારી સાથે? જા જા, તારું કામ કર. અરે હે ગૌરી, હે ગૌરી સાંભળ તો. હે ગૌરી, 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 એક દિવસ હું જ તને લઈને ભાગીશ. ઓ પાર્વતી, સાંભળે છે? શું થયું? કેમ બૂમો પાડો છો? જો તો ખરી આ છાપામાં શું આવ્યું છે. શું આવ્યું છે? અરે યાર, આ જો, એક ગુંડાએ એક શેઠના ઘરમાં ઘૂસીને એમનું બધું ધન લૂંટી લીધું. શેઠના પરિવાર સાથે શેઠને પણ મારી નાખ્યો, પણ પોલીસ અત્યાર સુધી એ ગુંડાને પકડી નથી શકી. હવે શું થશે? આ રાક્ષસનો સર્વનાશ કરવા કોઈ આવશે કે નહીં, એની કોઈ જ ખબર નથી પડતી. અરે રે, શું થવા બેઠું છે આજના જમાનામાં. ગૌરી, ગૌરી મંદિરથી આવી રહી છે ને? હા, તે ભગવાનથી શું માંગ્યું? આ બધું કહેવાય નહીં. આ બધું તો છોડ, તું તારું કે. તું તો મારી લીધે ભગવાનથી ક્યારેય કશું માંગતો જ નથી. અરે એમાં માંગવાનું શું? ભગવાન પોતે જ મારા સપનામાં આવ્યા હતા. અને ગૌરી, ગૌરી, આજે તો એક એવી વાત થઈ કે ભગવાન મને એવી જગ્યા લઈ ગયા હતા જ્યાં વાતાવરણ સુમસામ હતું, અને પવન જોર જોરથી ફૂંકાતો હતો, અને પાંદડા આમ તેમ ઉડી રહ્યા હતા. અને ત્યારે જ ભગવાને મને ભાર અવાજમાં કહી દીધું, જા આ વાત ગૌરીને જઈને કહી દેજે. પણ બોલ ને, શું કીધું? કહી દઉં? હા, બોલ. એ જ. હાલ ગૌરી, ભાગી જઈએ. તારા પાસે બીજી કોઈ વાત જ નથી. નથી. રાજુ, હમ? પણ હું તારી સાથે નહીં ભાગું, સમજ્યો? ઓ, તો એમ વાત છે. રાજુ, આપણે ક્યાં સુધી લોકોથી ડરીને મળશું? ગૌરી, જ્યાં સુધી મળી શકાય ત્યાં સુધી. હમ? હમ. એ કામચોર, તું ક્યાં ગયો હતો? ક્યાંથી આવી રહ્યો છે? હું એક કામથી ગયો હતો બાપુ. પણ ક્યાં ગયો હતો? બજારમાં બાપુ, બજારમાં. ખોટું ના બોલ રાજેશ. હું જાણું છું કે તું ક્યાં ગયો હતો અને ક્યાંથી આવી રહ્યો છે. રાજુ બેટા, તું આવી ગયો? ચાલ જલ્દી જમી લે, ચાલ. જમવાની વાત પછી પહેલા તું મને એક વાતનો જવાબ આપ કે તું મારા દુશ્મનની છોકરી સાથે શું કરતો હતો? બાપુ, હું ગૌરીને સમજાવી રહ્યો હતો કે સમજાવી દીધે તારા બાપુને. નહીં તો મારા જો ભૂંડો કોઈ નહીં હોય. જો રાજેશ, જો તું સાચું બોલી રહ્યો છે તો મને કોઈ વાંધો નથી, પણ એક વાત બરાબર સમજી લેજે કે જો તું ખોટું બોલતો હોઈશ
તો આજ તારી ખોટી વાત તારા જીવનની છેલ્લી વાત હશે. પણ બાપા હું તમારાથી શું કામ જૂઠ બોલું? ઠીક છે, કાલથી તારું રખડવાનું બંધ. પણ કેમ બાપુ? કેમ એટલે કાલથી તારે મારા ઉઘરાણીના પૈસાનું કામ કરવાનું છે. ઉઘરાણી કરી મને લઈને આપવાનું. પણ બાપુ મને તમારો ઉઘરાણીનો ધંધો નથી ગમતો. હા? અરે મારે પોલીસમાં ભરતી થવું છે, મને એ જ ગમે છે. તું અને પોલીસમાં? હમ. અરે પોલીસ ખાતામાં તારા જેવા કાયરનું કામ નથી. અરે બેટા આ બધી વાતોની માથાકૂટ મૂક અને જમવા ચાલ. હા, જમી લો હરામનો રોટલો. અરે તને લાજ શરમ છે કે નહીં? શા માટે મારા માથા ઉપર બોજ બનીને અહીંયા જીવી રહ્યો છે? અરે તું મારા ઘરમાંથી જતો કેમ નથી રહેતો? બેટા આ બધું છોડ અને જમવા ચાલ. અને તમે પણ શું મારા દીકરાને જેમ ફાવે તેમ બોલવા માંડો છો? ચાલ બેટા જમી લે. ચાલ માં. કેમ દીપલા નિશાળમાં જઈ રહ્યો છે? એ રાજ્યા, તારા મારી બેન સાથે શું ચક્કર છે? મને બધી ખબર પડી ગઈ છે. અરે એ સળગવાની પડી. તને બધી ખબર પડી ગઈ છે ને? તો ચાલ હવે એમ કે તારી બેન ક્યાં છે? એ રાજ્યા, મારી બેન નું નામ નહીં લે, નહીતર. અરે નહીં તો તું શું કરી લઈશ? અરે આટલો છો થઈને આટલી જબાન રાખે છે હે? રાજ્યા, તારા કારણે મારી માએ મારી બેનને કેટલું ખરું ખોટું સંભળાવ્યું. અરે યાર એટલે જ ગોરી આજે મને મળવા નથી આવી. એ રાજ્યા, મારી બેન પાછળ ફરવાનું છોડી દે, નહીતર હું મારા બાપુને કહી દઈશ. અરે યાર દીપલા તું તો મારો ભાઈબંધ છે યાર. લે આ 20 ની નોટ લે, રાત ચોકલેટ ખાઈ લેજે. આવી ગયો કામચોર. હા, પેટમાં ભૂખ લાગી હશે એટલે આવી ગયો મફતના રોટલા તોડવા. સુધરી જા ના ફાટ, સુધરી જા. ના ફટ્યો ક્યાંનો? અરે આ શું? પ્રલય નામના ગુંડાએ ફરી એકવાર એક પરિવારની હત્યા કરી બધું ધન લૂંટી લીધું. અરે આ પ્રલય તો આતંક મચાવી દીધું, આતંક. પોલીસ પણ એનું કશું બગાડી શકતી નથી. કોણ જાણે પ્રલયનો અંત કરવા માટે કોઈ વીર ક્યારે જન્મ લેશે? ગૌરી હા ગૌરી રાજુ ગૌરી તું મારાથી મળવા કેમ નથી આવતી? રાજુ તારા ને મારા પ્રેમની જાણ માને થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું રાજુ? એટલે જ તો મને આ વાતની ચિંતા છે. એટલે જ તને કહું છું ગૌરી, હાલ ગૌરી ભાગી જઈએ. એ ગૌરી કેટલી વાર કહ્યું છે કે તું એને ન મળ, છતાંય તું એને મળે છે. બા હું ગૌરીને બહુ પ્રેમ કરું છું. બા હું ગૌરી વગર નહીં જીવી શકું. એ રાજલા, હું તને કહું છું ને કે તું ગૌરીને ભૂલી જા. એના બાપુ કામથી બહાર ગયા છે. એ એમનું કામ પતાવીને ગામમાં પાછા આવે ને એ પહેલા અલગ અલગ માર્ગ કરી લો, સમજ્યા? બા ગૌરી રાજુ માજી ગૌરી ચાલ હવે. આવી ગયા લાટ સાહેબ. કેમ આજે ભૂખ નથી લાગી? આજે હરામના રોટલા નથી તોડવા? અરે મોંમાંથી ફાટતો કેમ નથી? કે પછી બીજે ક્યાંક હરામના રોટલા મળી ગયા કે શું? નફટ કામચોર. શું થયું બેટા? કેમ આટલો ઉદાસ છે? કઈ નહીં બા. ગૌરી, એ ગૌરી ક્યાં જાય છે? કઈ નહીં માં. દીપલાને સૂતો હોય તો જગાડી દે. અને હા સાંભળ, એના માટે ઝડપથી નાસ્તો પણ બનાવી દેજે. હા માં. અને હા, એને નિશાળે જવા માટે ઝડપથી તૈયાર પણ કરી દેજે. હા માં.
દીપલા, ઓ દીપલા, દીપલા, ઉઠ, તારે નિશાળમાં જવાનું છે. સુવા દો ને મને. અરે ઉઠ ને દીપલા. સુવા દો. ગૌરી, અને લે આ કપડાં પણ ધોઈ નાખજે. પણ મારા ઘરમાં પાણી નથી ને. કહ્યું ને એકવાર ધોઈ નાખજે, એટલે ધોઈ નાખજે. સાંભળો છો? શું છે? રાજુ 2 દિવસથી બહુ દુખી છે. કેમ વળી પાછું એને શું થયું છે? કોણ જાણે, નથી બરાબર બોલતો, નથી જમતો. એને બહારથી ક્યાંકથી હરામના રોટલા મળી રહેતા હશે. ક્યાંક એવું તો નથી ને કે તમારી વાતથી એને દુઃખ લાગ્યું હોય? રાતના બહુ રડતો તો. કાન ખોલીને સાંભળી લે. રાજેશ રડતો હોય કે મરતો હોય, મને એની કોઈ પરવા નથી. અને જે એને મારી ચિંતા ના હોય તો મને એની ચિંતા શા માટે હોઈ શકે? ના ના, સાંભળી લીધું? હવે તું તારી ફાલતુ વાતો બંધ કર, મને પેઢીએ જવા દે. મારે હજી ઉઘરાણીએ જવાનું બાકી છે. અરે પણ એ દીપલાની માં, અરે ઓ દીપલાની માં, ક્યાં ગઈ આ? ઓહો, ગૌરીના બાપુ, તમે આવી ગયા. આ પકડ. હવે તમે બેસો, હું તમારા માટે નાસ્તો પાણી લઈ આવું. અરે બાપુ, હે રામ. તમે શહેરથી આવી ગયા? હા બેટા, આવી ગયો છું. બાપુ, શહેરથી મારા માટે શું લાવ્યા? આલો, તમારા માટે નાસ્તો. અરે બેટા, તું નિશાળેથી આવી ગયો? હા માં. લે, તું પણ નાસ્તો કરી લે. ગૌરી ક્યાં છે? દેખાતી કેમ નથી? ગૌરી એ સવારથી લુગડા ધોવા નદીએ ગઈ છે, પણ અત્યાર સુધી આવી નથી. કેમ આવી નથી? મને જાણ નથી. હે? ગૌરી સવારે ઘરેથી ગઈ છે, એની તને જાણ નથી કે ક્યાં ગઈ છે? મને જાણ છે બાપુ કે ક્યાં ગઈ છે. ક્યાં ગઈ છે? એ પેલા રાજ્યને મળવા ગઈ છે. આ તું શું બોલે છે દીપલા? હા બાપુ, હા. મારા દુશ્મનના દીકરાને? પણ કેમ? કેમ કે ગૌરી બેન અને પેલા રાજ્ય વચ્ચે કંઈક ચક્કર છે. ગૌરી! રાજુ, લાગે છે કે આજે કોઈ તોફાન આવવાનું છે, એટલે વાદળ ગરજી રહ્યા છે અને વીજળી ચમકી રહી છે. મને મને બહુ બીક લાગે છે રાજુ. અરે એમાં બીવાનું શું ગૌરી? આ વાદળ અને વીજળી ગરજી નથી રહ્યા. તો પછી અરે અરે આ તો તને અને મને પ્રેમ કરતા જોઈ ખુશ થઈ રહ્યા છે. ચાલ અંદર. અરે ગૌરીના બાપુ, આ તમે શું કરો છો? સંભાળી લેજે તારી આ છોકરીને, અને સાંભળી લેજે તું, જો આજ પછી આ છોકરી ઘરની બહાર નીકળી તો મારા જેવો કોઈ ભૂંડો માણસ નહીં હોય. ના દીકરા ના. વાલજી, સાંભળો છો? શું છે? આ આટલી મોડી રાત થઈ ગઈ છે, આટલો વરસાદ આવી રહ્યો છે, આ રાજુ હજુ ઘરે નથી આવ્યો. આવી જશે. કોણ એને સંઘરવાનું છે? કૂતરાની જેમ ફરી રખડીને આવી જશે. લો, આવી ગયો નફટ્યો. અરે ક્યાં ગયો તો અત્યાર સુધી? તારી માં તારી કેટલી ચિંતા કરતી હતી ખબર છે તને? બોલતો કેમ નથી? બોલતી કેમ બંધ થઈ ગઈ? આ 4 વાર કહ્યું છે કે મારું ઘર છોડીને જતો રહે. તું જતો કેમ નથી રહેતો? ક્યાં સુધી મારા ઘરમાં મફતના રોટલા તોડતો બેસી રહીશ? બોલ ને બદમાશ, તારા મોઢામાંથી કેમ ફાટતો નથી? બોલ કામચોર. લે દીકરા, લે દીકરા, ખાવાનું ખાઈ લે. મારે નથી ખાવું. ખાવાનું નહીં ખાશે તો ચાલશે કઈ રીતે દીકરા? મને ભૂખ નથી. લે, થોડુંક તો ખાઈ લે દીકરા.
તે સવારથી કાંઈ નથી ખાધું. મેં કહ્યું કે મારે નથી ખાવું. જો તું ખાવાનું નહીં ખાશે તો જીવાશે કઈ રીતે? અને એના વગર તું મરી જઈશ. મારે મરવું છે. પણ કેમ? કેમ કે હું રાજુ વગર નહીં જીવી શકું માં. હું મરી જઈશ ને ત્યારે પણ મારી આત્મા રાજુ પાસે દોડતી રહેશે. અને તમે લોકો મને જીવતા રાખીને મરવાથી રોકી શકો છો, પણ મારા મર્યા પછી નહીં. પણ મારી દીકરી, તું સમજવાનો પ્રયત્ન કર. હું બધું સમજુ છું માં, પણ તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની મનની ભાવના નથી સમજી શકતા. બેટા, હું મજબૂર છું. અરે રાજેશ ની બા, હા પાણી લાવો તો. હા લાવું છું. લો ક્યાં છે આપણો નફાવટ? હમ? કોણ આપણો રાજીઓ? હા એ જ એ તો. તો એની રૂમમાં છે. તો જાઓ જઈને એને જમાડી દો. હમ? અરે મારું મોઢું શું જુઓ છો? જાઓ જઈને એને ખાવાનું આપો. હા હા જાઓ જાઓ. એ મારા રાજીયા, ઉઠ બા, જમી લે. મારે નથી ખાવું. હં? બેટા પણ તે 3 દિવસથી ખાધું નથી, જમી લે. મને ભૂખ નથી બા. આ જમવાનું કોણે મોકલ્યું છે તને ખબર છે? કોણે? તારા બાપુએ. મને હમણાં જ કહ્યું કે જા જઈને આપણા રાજ્યાને જમાડી લે. પણ મને જમવાની કોઈ ઈચ્છા નથી. જો હું તને કહી દઉં છું, તું આજે નહીં જમે ને તો હું પણ નહીં જમું. અરે તમે રડો છો કેમ બા? મારો દીકરો થઈ મારી આટલી નાની વાત નથી માનતો. સારું બા, આપણે બે જમી લઈએ. મારો ડાયો દીકરો. લે ગૌરીબેન, મને માફ કરજો ગૌરીબેન. કેમ? મારા લીધે તમારું ઓલા રાજુને મળવાનું બંધ થઈ ગયું છે. હવે માફી માંગવાથી શું થશે દીપલા? અને મારા લીધે તમે અને રાજુ એકબીજાને મળી શકતા નથી. અને હું જ તમને રાજુને મળાવીશ. હા ગૌરીબેન, હું તમને વચન આપું છું. હા મારા ભાઈ દીપલા. દીપલાની માં સાંભળે છે? શું છે ગૌરીના બાપુ? હું શહેર જાઉં છું. હમણાં 2 દિવસ પહેલા તો તમે શહેર ગયા હતા, હવે પાછા? હું મારા કામથી જ જઈ રહ્યો છું. કયા કામથી? એ બધું કહેવાનું હું ફરજિયાત નથી માનતો. સારું, તો તમે જાઓ, પણ વહેલા આવજો. જો એક વાત સાંભળી લે પાર્વતી, મારા બહાર ગયા પછી જો ગૌરી ઘરની બહાર નીકળી તો તારી ખેર નહીં. એ ઘરની બહાર ના નીકળવી જોઈએ, બરાબર? સારું. ચાલ હું જાઉં છું. સારું. યાદ રાખજે, ઘરની બહાર જાય નહીં, નકર તો મારા જેવો કોઈ નહીં. પણ વહેલા આવજો. ગૌરીબેન, શું વાત છે દીપલા? આજે તો બહુ ખુશ છે. આજે હું પેલા રાજુને મળ્યો. શું વાત કરે છે? હા બેન, હા. કેવો છે મારો રાજુ? અરે એની હાલત તમારા જેવી જ છે. બહુ જ પ્રેમ કરે છે તમારાથી. ગૌરીબેન, હવે રડવાનું બંધ કરો અને મારી વાત સાંભળો. ઘરમાં બાપુ નથી, એ શહેર ગયા છે. એ આવે એ પહેલા તમે જઈને રાજુને મળી આવો. નહીં મારા ભાઈ દીપલા, હું એવી રીતે રાજુને નથી મળી શકતી. પણ કેમ ગૌરીબેન? જો આ વાતની જાણ બાપુને થઈ જશે કે હું રાજુને મળવા ગઈ હતી તો વાત બહુ બગડી જશે. તો પછી હું રાજુને મળવા જઈશ અને તેને કહીશ કે એ આવીને તમને મળે. દીપલા મારા ભાઈ, રોકાઈ જા, સાંભળ મારી વાત. ગૌરી. અરે રાજુ તો અહીં? હા ગૌરી. અરે પેલા મને અંદર તો આવવા દે. લાય તારો હાથ આપ.
મારી ગૌરી. રાજુ હું તારા વગર નહીં જીવી શકતી. અરે હવે શા માટે રડે છે? હમ? તને બહુ દિવસ પછી જોયો ને એટલે મારી આંખોમાં આંસુ આવી ગયા. ચાલ હવે રડવાનું બંધ કર, નહીં તો હું બી રડી પડીશ. હમ? બે હસ. અરે ગૌરી, તું હસતી હોય કેટલી સરસ લાગે છે. અને તું તો વાંદરા જેવું લાગે છે. ગૌરી ગૌરી બારણું ખોલ. રાજુ માં આવી ગઈ, હવે તો અહીંથી જતો રહે. ગૌરી શું કરે છે? દરવાજો ખોલ કહું છું. ગૌરી, ચાલ. અરે જલ્દી ખોલ. ગૌરી ઓહો ચાલ હવે ખોલ. માં બેટા આજે તો ખાવાનું ખાઈ લે. હા માં હું ખાઈ લઈશ, હવે તમે જાઓ. પણ એ હસવાનો અવાજ કોનો હતો? એ મારો જ હતો માં, પણ હવે તમે જાઓ. પણ ખાવાનું ખાઈ લેજે હા બેટા. હા માં હું ખાઈ લઈશ. એ નીચના પેટના રોડ ઉપર તે પથ્થર નાખ્યો છે. એ પથ્થરના કારણે મારી ગાડીનો એક્સિડન્ટ થતા રહી ગયો. મૂંગા, ચાલ મૂંગા. શું થયું ગૌરીના બાપુ? કેમ તમે આટલા ચિંતિત લાગો છો? કાંઈ નહીં દીપલાની માં, કાંઈ નહીં. તું જઈને સુઈ જા. જા. પણ તમે તને કીધું ને એકવાર, ખબર નથી પડતી? જા અહીંથી. જઈને સુઈ જા. રાજ્યા, સવારથી સાંજ થઈ ગઈ પણ હજુ સુધી ગૌરી બહાર દેખાતી કેમ નથી? કેમ? શું થયું છે? ગૌરી બહાર કેમ નથી આવતી? હાલે રાજુ. ગૌરી, રાજુ હું હવે તને મળવા નહીં આવી શકું. મારા બાપુ મારા ઉપર બહુ સખ્તી કરવા લાગ્યા છે. હવે રાજુ મને તું જ બતા કે હું શું કરું. તારી આ હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં આવવાની? હું ગૌરીને મળવા આવ્યો છું. એ નીચ! તારી આ જીભથી મારી ગૌરીનું નામ લેવાનું બંધ કર, નહીતર તારી જીભના ટુકડે ટુકડા કરી નાખીશ. એ પછી પણ હું ગૌરીનું નામ લઈશ. અરે તમે મારી જીભ કાપીને
મારા મોઢામાંથી મારી અવાજ બંધ કરી શકો છો, મારી આત્માને નહીં. તારી આવી ઈચ્છા છે ને તો લે. બાપુ નહીં નહીં બાપુ. નહીં ગૌરી, નહીં. તું આજે એમને ના રોકતી. અરે હું પણ જોઉં કે આજે એના ધારિયામાં તાકાત છે કે મારા પ્રેમમાં. એ છોકરા, જ્યારે જ્યારે આ ધારિયાની ધાર નીકળી છે ત્યારે ત્યારે પ્રેમને પૂજવા વાળા જતા રહ્યા છે ઉપર. મળતો નથી પ્રેમ, મરી જાય છે આ દુનિયામાંથી પ્રેમને મારવા વાળા. અરે પ્રેમ તો સદાય માટે અમર રહે છે, અમર રહે છે પ્રેમ કરવા વાળા. હવે ચલાવો તમારું ધાર્યું. ત્યાં જ ઉભો રહેજે નહીતર માથું કાપી નાખીશ. તમે આ શું કરો છો? તમે મારી નાખશો? હા હા પાર્વતી, હું એને મારી નાખીશ. કાકા, હું ગોરીથી બહુ પ્રેમ કરું છું. હું ગોરી વગર નહીં જીવી શકું. મને ગોરી આપી દો કાકા, મને ગોરી આપી દો. એ બધી વાત છોડ અને મારી વાત સાંભળ. બોલો કાકા. મારી દીકરીના લગ્ન હું તારી સાથે કરાવી દઈશ, પણ પણ શું કાકા? પણ એ જ તું કરે છે શું? હું પોલીસમાં ભરતી થઈ જઈશ. ક્યારે? મને મોકો મળશે ત્યારે. અચ્છા, ત્યાં સુધી મારી દીકરીને તું શું ખવડાવીશ, શું પહેરાવીશ અને રાખીશ ક્યાં? તારી ઓકાત છે ઓકાત મારી દીકરીને ખુશ રાખવાની? બોલ. બાપુ, રાજુ મને જે હાલતમાં રાખશે એ હાલતમાં હું સુખી રહીશ. પણ એ તારા માટે શું કરી શકે છે એ તો મને જાણી લેવા દે કે આખી જિંદગીભર મારા ઘરના રોટલા પર જીવશે. બોલ બોલ, તું મારી દીકરી માટે શું કરી શકે છે? પણ બાપુ, હું એનાથી અને એ મારાથી બહુ પ્રેમ કરે છે. પ્રેમ? આ પ્રેમથી પેટ નથી ભરાતું અને દુનિયા નથી ચાલતી. બાપુ, મને રાજુ પર પૂરો ભરોસો છે. એ જીવનમાં મને ક્યારે પણ દુઃખ નહીં આપે. તને આની ઉપર ભરોસો છે? આની ઉપર? જે માણસ પોતાના પગ ઉપર ઊભો નથી રહી શકતો એની ઉપર ભરોસો છે તને? વાહ કાકા, વાહ વાહ. તમે તો મને બતાવી દીધું. હવે હું તમને બતાવીશ કે મારા પ્રેમમાં કેટલી તાકાત છે અને હું શું કરી શકું છું. સારું, હું તને 1 મહિનાનો સમય આપું છું. આ 1 મહિનામાં જો તું તારી જાતને કશું બનીને બતાવીશ અને મને જો ગર્વ થશે તો હું ત્રિલોકચંદ પટેલ તને વચન આપું છું કે મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવી દઈશ. તારી સાથે. તો સારું કાકા, હવે હું ત્યારે જ આવીશ જ્યારે હું મારા પગ ઉપર ઊભો થઈ જઈશ. પણ મારી ગૌરીનું ધ્યાન રાખજો. ત્યાં સુધી મારી ગૌરી તમારી અમાનત છે. દીપલાની માં, ગૌરીના લગ્નની તૈયારી કર. પણ પહેલા રાજીયાને તો પાછો આવવા દો. એના આવ્યા પહેલા મારે આના લગ્ન કરવાના છે. ગૌરીના લગ્ન? રાજીયાના આવતા પહેલા તમે શું કહેવા માંગો છો? હા. હું કઈ સમજી નહીં. હા દીપલાની માં, હા, રાજીયાના આવ્યા પહેલા. એટલે શું ગૌરીના લગ્ન રાજીયા સાથે નહીં પણ કોઈ બીજા સાથે? હા, એ ગૌરીનો વરરાજા રાજીયો નહીં પણ શહેરમાં રહેવા વાળો છે અને કરોડોની મિલકત ધરાવતો એકલૌતો વારસદાર છે. અને પેલા દિવસે તું કહેતી હતી ને કે તમે ક્યાં જઈ રહ્યા છો? હું શહેર ગયો હતો. શેના માટે? આના માટે જ હું ગયો હતો. પણ ગૌરીના બાપુ, તમે તો રાજીયાને વચન આપ્યું છે કે ગૌરીના લગ્ન એની સાથે જ કરાવીશ. હું કોઈ વચન બચનમાં માનતો નથી. હા? તું છાની રે. પણ દીપલાના બાપુ, એ તું મારી ઘરવાળી છો અને ઘરવાળી બનીને રહેજે. મારો ધણી બનવાની કોશિશ ના કર. જા, ગૌરીના લગ્નની તૈયારી કર. અને સાંભળ, પેલા શહેરથી જે સામાન લાવ્યો છું એ સામાનની અંદર ગૌરીના વરરાજા માટે શહેરી લુગડા છે. એ ગૌરીને બતાવી દેજે. જા.
ગૌરી, તારા બાપુ શહેર જઈને તારા લગ્નની વાત કરીને આવ્યા છે અને આ કપડાં તારા શહેરવાળા વરના ત્યાંના છે. હું અહીં મૂકીને જાઉં છું, તું એને જોઈ લેજે. મારો વરરાજા કોઈ શહેરી નહીં, ફક્ત રાજુ, ફક્ત રાજુ. પગે લાગુ બા. બા, હું જાઉં છું. ક્યાં જાય છે બેટા? બા, હું શહેર જાઉં છું શહેર શા માટે? નોકરી કરવા. નોકરી? નોકરી. રજની, આ કામ ચોર ને વળી નોકરી કરવા શહેરમાં જવાની શી જરૂર પડી? પણ તમે શું જવા દો ને એને શહેરમાં નોકરી કરવા માટે. પણ એને પૂછ તો ખરી કે કેટલા દિવસ શહેરમાં નોકરી કરશે. કેમ તમે આવું બોલો છો? કારણ કે હું જાણું છું. હું જાણું છું કે એક દિવસમાં જ શહેરમાંથી પાછો આવી જવાનો છે. તું મારી વાત ધ્યાનમાં રાખજે. નહીં બાપુજી, હવે હું ત્યાં સુધી પાછો નહીં આવીશ જ્યાં સુધી મારા કામમાં સફળ ના થયું. બા, સુખી થા બેટા, ખુશ રહે બેટા. શું થયું ગૌરીબેન, તમે કેમ રડો છો? દીપલા, બાપુએ મારી સાથે ગદ્દારી કરી છે. શું કહ્યું ગૌરીબેન? બાપુએ તમારી સાથે ગદ્દારી કરી? પણ શું? બાપુએ પહેલા રાજુ સાથે મારી લગ્નની વાત નક્કી કરી અને એના પછી શહેર જવા માટે મજબૂર કર્યો અને બીજી જગ્યાએ શહેર જઈ એક શહેરીના સાથે મારા લગ્નની વાત નક્કી કરીને આવ્યા છે. શું કહો છો ગૌરીબેન? હા મારા ભાઈ, હા. દીપલા મારા ભાઈ, હવે તું જ અમારી મદદ કરી શકે છે. તું કઈ પણ રીતે રાજુના પાસે જા અને તેને શહેર જવાથી રોકી લે. આટલો સંદેશો આપી આવ. જા મારા ભાઈ, જા. તમે ચિંતા ના કરો ગૌરીબેન, મેં જે દિવસે તમને વાયદો આપ્યો તો કે હું તમને અને પેલા રાજ્યને મેળવીશ, એ વાયદો પૂરો કરવાનો આજે સમય આવી ગયો છે. બેન, મારી બૂમો સાંભળી તમે નીચે આવી જાઓ. હા, બાપુ, બાપુ. બેટા, દીપલા, દીપલા, શું થયું મારા દીપલાને? દીપલા, શું થયું? દીપલા, સંભાળીને. શું થયું મારા દીકરાને? દીકલા, દીકલા, એ દીપલા, દીકરા. એ દીકલા, અરે કંઈક તો બોલ. દીકરા, એ દીકરા. દીકરાને શું થયું? કંઈક તો બોલ બેટા. દીપલા, દીપલા, કંઈક તો બોલ, શું થયું? દીપલા, શું થયું મારા દીકરાને? ગૌરી! ગૌરી! રાજુ, રાજુ, રાજુ. ગૌરી, ગૌરી, ગૌરી તું અહીંયા? અરે અરે, કેમ રડે છે તું? મારા બાપુએ આપણા સાથે દગો કર્યો છે રાજુ. દગો? આપણા સાથે દગો કર્યો છે? હું કઈ સમજો નહીં ગૌરી. મારા બાપુએ મારા લગ્ન તારા સાથે નહીં પણ કોઈ શહેરી સાથે નક્કી કર્યા છે રાજુ. નહીં, નહીં ગૌરી, ગૌરી કહી દે તું ખોટું બોલે છે. નહીં રાજુ, હું સાચું કહું છું. એટલે જ તો મારા બાપુ તારા સામે આ શર્ત મૂકી રાજુ. ગૌરી, હું તારા વગર નહીં રહી શકું ગૌરી, અને હું તને ઘર પણ નહીં લઈ જઈ શકું. અને મેં બાપુને રાજુ. ગૌરી! બાપુ, જોયું ગામવાળાઓ, જોયું? આ નીચના પેટનો મારી દીકરીને લઈને ભાગી જવાની ફિરાકમાં છે. ગામવાળાઓ, એક વાત કાન ખોલીને સાંભળી લો. આ દીકરી મારી એકલાની નહીં, આખા ગામની છે. આ ત્રિલોક ભાઈ, તમે સાચું બોલો છો. હા ત્રિલોકભાઈ, ગૌરી તમારી નહીં, અમારી પણ દીકરી છે. હા હા, અમારી પણ દીકરી હા, છે. હા. તમે આને પૂછો, પૂછી જુઓ કે મેં એને વાયદો કર્યો તો કે નહીં કે તારા લગ્ન આની સાથે કરાવીશ. પણ આજે
આને મારી સાથે દગો કર્યો છે. આ ખરેખર નીચના પેટનો છે. હે કાકા, બસ હવે એનાથી આગળ એક શબ્દ પણ નહીં બોલતા. અને કાકા, રાજેશ ના હોવા છતાં ગૌરીના લગ્ન બીજા કોઈની સાથે નહીં થાય. અને જે પણ કોઈ અમને અલગ કરવાની કોશિશ કરી છે ને, તો હું એને જીવતો નહીં છોડું. જોયું ગામ ભાઈઓ, જોયું? આ નીચની નીચતા આખા ગામની સામે મને મારવાની ધમકી આપે છે. અરે તમે લોકો જોઈ શું રહ્યા છો? આને બતાવી દો કે ગામની ઇજ્જત ઉપર હાથ નાખવાનું પરિણામ શું આવે છે. મારો એને. મારો રાજુને બચાવી લો બાપુ, બચાવી લો, નહીંતર આ લોકો રાજુને મારી નાખશે. જો એને ભૂલ કરી છે તો એનો દંડ તો એને મળશે જ. ગૌરી! બાપુ, તમારે આગળ હાથ જોડું, તમારે પગે પડું. ગૌરી! મારી નાખશે બાપુ. એ નીચ મરી જાય તો જ સારું છે. છોડી દો મારા રાજુને. ચાલ. છોડી દો. વિરાજ, ચાલ. ચાલ. રાજુ, રાજુ, આ લોકો આપણા પ્રેમને નહીં ઓળખી શકે. રાજુ નહીં ઓળખી શકે. આજ સુધી મને તું કહેતો હતો રાજુ કે હાલ ગોરી ભાગી જઈએ, પણ આજે તને આ ગૌરી કહે છે રાજુ, હાલ રાજુ ભાગી જઈએ. 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 હે કાકા, આજે હું તારી સામેથી તારી છોકરીને લઈને જાઉં છું. જો તારામાં હિંમત હોય તો રોકી લેજે. હાલ ગોરી. એ પકડો આમને. છોડી દે મને. રાજુ! છોડ મને. હાલ ગોરી. વાલજી! એ વાલજી! એ વાલજી! ઘરની બહાર નીકળ. ઘરમાં શું સંતાઈને બેઠો છે? બહાર નીકળ. એ મુખી, આમ કૂતરાની જેમ જોર જોરથી કેમ ભાસે છે? શું થયું છે? શું થયું છે એ તું મને પૂછે છે? જાણે તને કોઈ વાતની ખબર જ નથી. જો ભાઈઓ, આ માણસ મારા ઘરની બહાર આવીને જોર જોરથી બૂમો પાડી મને બહાર બોલાવે છે, પણ એને પોતાને જ ખબર નથી કે મને શું કહેવા માંગે છે. એ વાલજી, તારો દીકરો રાજ્યો મારી દીકરી ગૌરીને લઈને અહીંથી ભાગી ગયો છે. એ ત્રિલોક, તું મારા છોકરાને ખોટો ખોટો બદનામ નહીં કર. મારો દીકરો તારી દીકરીને લઈને ભાગી નથી ગયો. એ તો કામ કરવા શહેર ગયો છે. આચોર! તારો દીકરો શહેર નથી ગયો. એ મારી આંખ સામે મારી દીકરીને લઈને ભાગી ગયો છે. ત્રિલોક, તું કહે છે કે મારો દીકરો તારી દીકરીને લઈને ભાગી ગયો છે, પણ આ બધા લોકો ઊભા છે, એમની સામે હું સોગંદપૂર્વક કહું છું કે મારો દીકરો કામ કરવા શહેરમાં ગયો છે. હવે તારે શું કહેવું છે એ બાબતે? એ કે આજ પછી મારા દીકરા સાથે કોઈ સંબંધ નથી. હું એના માટે અને એ મારા માટે મરી ગયો છે. વાલજી, તારો દીકરો તારા માટે જીવે છે કે મરી ગયો છે?
એનાથી મને કોઈ મતલબ નથી. પણ યાદ રાખજે વાલજી, તારા દીકરાને હું નહીં છોડું. ચાલો. જા, અરે જા, 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 જા. અહીંયાથી તારાથી થાય કરી લેજે. અરે, અરે જાઓ અહીંયાથી. રાજુ હમ? અમે હવે ક્યાં સુધી ભાગતા રહીશું? જ્યાં સુધી અમને અમારો પ્રેમ લઈ જાય. તારે કહેવાનો મતલબ શું? કે અમારે રોકાવાની કોઈ જગ્યા નથી? છે ને એવી જગ્યા જ્યાં આપણે રોકાઈ શકીએ. ક્યાં છે એવી જગ્યા? ગૌરી, જ્યાં ફક્ત પ્રેમ હોય, પ્રેમના દુશ્મનો ના હોય, અને જ્યાં પ્રેમને માનવા વાળા હોય, અને જ્યાં આ દુનિયામાં પ્રેમને પૂજવા વાળા હોય. શું છે કઈ એવી જગ્યા? નહીં ગૌરી, એવી જગ્યા તો નથી, પણ આપણે બનાવીશું. હા. ચાલ. રજની, ઓ રજની, પાછું માથે હાથ મૂકીને શા વિચારમાં ખોવાઈ ગઈ? એ જ કે મારો રાજો ક્યાં ગયો હશે, શું કરતો હશે, કેવો હશે? અરે એણે બરાબર ખાવાનું ખાધું હશે કે નહીં? તું નાહક રાજેશની ચિંતા કરે છે. એ તો ગમે ત્યારે ખરતો ફરતો હશે પેલી મુખીની છોકરી જોડે. આ દીકરા બે એક હરખા છે. ગૌરી, શું થયું ગૌરી? લો આ ચા પી લો. સાંભળો છો? બોલ, શું છે? આપણી દીકરી ગૌરીની કઈ તપાસ તો કરો. એ ક્યાં છે અને ક્યાં ગઈ એની કઈ જાણકારી તો મેળવો. કોણ દીકરી? કેવી દીકરી? એ દીકરી આપણા માટે અને આપણે એના માટે મરી ગયા છીએ. આજ પછી એની સાથે આપણો કોઈ સંબંધ નથી. શું બોલ્યા તમે? કોણ દીકરી અને કેવી દીકરી? તમે એની સાથે સંબંધ તોડી શકો છો, પરંતુ મારા એની સાથે સંબંધ છે, હતા અને રહેશે. તમે દીકરીને મારી શકો છો કેમ કે તમે એને જન્મ નથી આપ્યો. તમે એને 9 મહિના પેટમાં નથી રાખી, પણ મેં રાખી છે, મેં. તારી એ દીકરીએ આખા ગામમાં મારું મોઢું બતાવવાને લાયક નથી રાખ્યું. મારી નજર સામે, મારી આ નજરની સામે મારા દુશ્મનના દીકરા સાથે ભાગી ગઈ અને તું કે છે હું એની તપાસ કરું? નહીં પાર્વતી, નહીં. હું જાણું છું કે એનાથી ભૂલ થઈ ગઈ છે, પણ એને માફ કરી દો. તું આવા એના અપરાધોને ભૂલી શકે છે, હું નહીં. એને એના અપરાધની સીમા પણ વટાવી દીધી છે. એના અપરાધને હું કદી માફ નહીં કરું. હું જાણું છું. એને માફ કરી દો. હું તમારા પગે પડું છું. એને માફ કરી દો. હટ! ગૌરી, હવાલદાર સાહેબ, મેં તમારું શું બગાડ્યું છે? હવાલદાર સાહેબ, ઓ હવાલદાર સાહેબ, ઓ હવાલદાર. શું છે? કોણ છે? હું ત્રિલોક પટેલ, ગામનો મુખી. તો હું શું કરું? તમારી સાથે પંચાયતમાં આવું? મારે એક ફરિયાદ લખાવી છે. બેસો.
કોના નામની? એક છોકરાના નામની. છોકરાનું નામ બોલો. રાજ્યો, પેલા વ્યાજ ખાઉ વાલજીનો છોકરો. એનો ગુનો શું છે? એ મારી છોકરીને જબરજસ્તી બગાડીને લઈ ગયો છે. તમારી દીકરીનું નામ બોલો. ગૌરી. તમારી દીકરીનું કોઈ ફોટોગ્રાફ છે તમારી પાસે? તમને તમારી દીકરી મળી જશે. તમે તમારા ઘરે જઈ શાંતિથી ખાઈ પી સૂઈ જજો. ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે? ઇન્સ્પેક્ટર સાહેબ નહીં, સાહિબા છે. ક્યાં છે? તેઓ એક પ્રલય નામના ખતરનાક ગુંડાને પકડવા ગયા છે. ક્યારે આવશે? જ્યારે ગુંડો એમના હાથમાં આવી જશે. પણ તમે ચિંતા ના કરો, તમારા સમાચાર ઇન્સ્પેક્ટર સાહેબાને મળી જશે. હવાલદાર સાહેબ, એ છોકરો જો તમને મળે ને તો એને એટલો માર મારજો, એટલો માર મારજો કે ભૂલથી પણ કોઈની છોકરીને લઈને ભાગી જવાની કોશિશ પણ ના કરે. ઓ હવાલદાર સાહેબ, મને છોડી દો ને, મેં તો પાકીટ તો ચોર્યું હતું. હવાલદાર સાહેબ, ચૂપ રહે, તારી તો ચૂપ રહે. પોલીસ? હા, પોલીસ. માંગીલાલ હવાલદાર. સાંભળો છો? સાંભળો છો? આપણા ઘરે પોલીસ આવી છે. શું છે? પોલીસ જ આવી છે ને? તને ઉપર લઈ જવા માટે યમલોકથી યમરાજ નથી આવ્યા. શું થયું છે ભાઈ, બોલ. આ રાજ્યાનું ઘર છે ના મારું ઘર છે? કેમ તમે જ રાજ્યાના બાપુ? અરે ભાઈ, એ જ તમારી કમનસીબી છે કે મારો દીકરો છે ને હું એનો બાપ છું. તમે સામેવાળા ત્રિલોકભાઈને ઓળખો છો? હવે એ નીચ માણસને કોણ ન ઓળખે ભાઈ? હા, એ જ નીચ માણસ. એટલે ત્રિલોકભાઈએ તમારા દીકરા રાજ્યાની ફરિયાદી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. હાય હાય, મારા દીકરા રાજ્યની ફરિયાદી? પણ મારા દીકરાએ શું ગુનો કર્યો છે હવાલદાર સાહેબ? તમારા દીકરાનો ગુનો એ જ છે કે ત્રિલોકભાઈની દીકરી ગૌરીને લઈને ક્યાંક ભાગી ગયો છે. તમને ખબર છે કે ગૌરીને લઈને ક્યાં ભાગી ગયો છે? ના, કઈ વાંધો નહીં. તો તમે ચાલો મારી સાથે પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન? આમને કેમ? કેમ કે મારે આમનું રિપોર્ટ લખવાનું છે. તમે ચિંતા નહીં કરો બેન, ચાલો અમારી સાથે. તું ચિંતા નહીં કર, હું હમણાં જઈને આવું છું. અરે શાંતિ રાખ. રજની, ઓ રજની, ભાઈ આવે ત્યારે છાપું આજનું લેતી આવજે. સવારથી છાપું વાંચ્યું નથી આ પોલીસ ચોકીના આટા ફેરામાં. પોલીસ ચોકીના આટા મારવામાં થાકી ગયો. લ્યો આ તમારું છાપું. આ એક દિવસ છાપું ન વાંચ્યું હોત તો શું બગડી જવાનું હતું? એક દિવસ તમે રોટલા ના ખાઓ તો શું બગડી જવાનું હતું? આ જેટલું ધ્યાન તમારે છાપું વાંચવામાં રાખો છો ને, એટલું જ ધ્યાન મારા રાજુ પાછળ રાખ્યું હોત તો મારો રાજુ આ ઘર છોડીને ભાગી ના ગયો હોત. એ ભગવાન, વળી પાછું તારો રાજુ? રાજુ મારો કેવો હશે, ક્યાં હશે, કોણ જાણે, ભગવાન જાણે. ઓહો હો, ગંગાની નાની બેન, રડવાનું બંધ કર. આ તારા આંસુઓથી અહીંયા નદીઓ બહેવા માંડશે અને હું એમાં ડૂબી જઈશ. હવે જાઓ અને નિરાતે છાપું વાંચવા દો. જાઓ અહીંયાથી. અરે ભગવાન, આ તો બૈરું છે કે બારવટિયું? વળી પાછા મોકળના સમાચાર. લૂંટફાટના ઈરાદે એક બિલ્ડરના ઘરમાં ઘૂસેલો પ્રલય ગુંડો. બિલ્ડરે પૈસા આપવાની ના પાડી એટલે પ્રલયે બિલ્ડરને પોતાની સાથે કિડનેપ કરીને લઈ ગયો. પોલીસ એની ધરપકડ કરવા માટે પ્રલયની શોધમાં. હવે તો હદ થઈ ગઈ છે. હે ભગવાન, હવે તો તું આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવ. રાજુ, મારા પગ બહુ જ દુખે છે. ગૌરી, રાજુ, હવે હું ચાલતી ચાલતી બહુ જ થાકી ગઈ છું. ગૌરી, ત્યાં જો ખંડર છે, ચાલ ત્યાં જઈએ. ખંડર? હા. રાજુ,
જે ખંડરની તું વાત કરે છે એ ના રે ના, મારામાં આટલી હિંમત નથી કે હું ચાલીને જઈ શકું. છોડી દો મને, છોડી દો મને, છોડી દો કહું છું. તમે લોકો મને અહીં પકડીને લાવ્યા છો તો શું તમારા જેવા લોકોથી બીને મારા ખૂન પસીનાથી કમાયેલા પૈસા તમારા જેવા નીચ માણસોને આપી દઉં? કદાપી નહીં. એ બિલ્ડર, વધારે જોરથી બૂમ ના પાડ, એટલે પ્રલય આવી જશે. કોણ પ્રલય? હું કોઈ પ્રલયને નથી ઓળખતો. ચલે બંધ કર. ચલે હારી ગૌરી, હા? હું છું ને તારી સાથે. ચાલ હું તને ઉપાડીને લઈ જાઉં. હા. ચૂપચાપ ઉભો રે. જય મહાકાલી. કેટલી સુંદર લાગે છે તું. એ બિલ્ડર, હવે તું જ નક્કી કર કે તારે જીવવું છે કે મરવું છે. કેમ કે મોતનું બીજું નામ પ્રલય છે, પ્રલય. હું તમારી આ ધમકીઓથી નથી બીવાનો. જે માણસ મારાથી નથી બીતો ને એ માણસ આ દુનિયામાં નથી રહેતો. હા? ગૌરી, હા? ચાલ ત્યાં જઈને જોઈએ. ચાલ ને મારી સાથે. અંદર કઈ હશે તો હું નહીં જાઉં. ના રે ના, મને બહુ બીક લાગે છે. કદાચ અંદર કોઈ ભૂત હશે તો. ના રે ના, હું નહીં જાઉં. અરે હું છું ને તારી સાથે. ચાલ ઉઠ. અરે ના ડર, હું છું. ચાલ. નહીં નહીં, મને નહીં મારતો. છોડ મને, છોડી દો મને, છોડી દો મને. ગૌરી, જો. પકડો એમને. હાલ ગૌરી, ભાગ. રાજુ, તને મારી સમ, જલ્દી ભાગ. પેલા રહ્યા. ભાગી ગયા ચાલો. અમે આવી ગયા. ઓહો, તો તમે મને તૈયાર છો? હા, તૈયાર છીએ. તો પછી ચાલો. અરે તમે લોકો આ બંદૂક લઈને ક્યાં જાઓ છો? તારી દીકરી ગૌરીને શોધવા. ચાલ અંદર. ચાલો. ચાલો. રાજુ, હા? આજે તો આપણે પહેલા ગુંડાઓથી બચી ગયા. એ લોકોથી તો તમે બચી ગયા. હવે ઇન્સ્પેક્ટર ગીતાથી તમને કોણ બચાવશે? ઇન્સ્પેક્ટર ગીતા? ઇન્સ્પેક્ટર સાહેબ, આ તમે? હા, હું ઇન્સ્પેક્ટર ગીતા. પણ તમે અમને કેમ રોકો છો? અમે તમારું શું બગાડ્યું છે ને અમારું અપરાધ શું છે? તું મને કહે છે કે તારો અપરાધ શું છે? એ છોકરા, તું સારી રીતે જાણે છે કે તારો અપરાધ શું છે ને તું હવે અજાણ્યો બની રહ્યો છે. ઇન્સ્પેક્ટર સાહેબા, જો પ્રેમ કરવું અપરાધ હોય તો હું અપરાધી છું. હું ગોરીના બાપુને આગળ ન નમ્યો એ અપરાધ હોય તો હું અપરાધી છું. હું ગોરીને લઈને ગામથી ના ભાગ્યો હોત તો એ મરી જતી.
એ અપરાધ છે તો હું અપરાધી છું. અને જો તમારા કાનૂનમાં પ્રેમને અપરાધ ગણતા હોય તો હા, તો હું અપરાધી છું અપરાધી. અને હા ઇન્સ્પેક્ટર સાહેબા, એ અપરાધ મેં પણ કર્યું છે. રાજુ મને મારા ઘરેથી ભગાડીને નથી લાવ્યો. હું એના સાથે મારી પોતાની મરજીથી આવી છું. અને હવે તમારા કાનૂનમાં જે પણ કોઈ સજા હોય અપરાધની, એ તમે આપી શકો છો. હા ઇન્સ્પેક્ટર સાહેબા, અમે અમારા અપરાધને કબૂલ કરીએ છીએ. તમારે જે સજા આપી હોય અમને આપી શકો છો. હા. નહીં, પ્રેમ કરવો એ કોઈ અપરાધ નથી. હા, પ્રેમ કરવા વાળાને સજા આપવી એ અપરાધ છે. અને હું એ અપરાધ નથી કરી શકતી. અત્યાર સુધી હું સમજતી હતી કે આ દુનિયામાંથી પ્રેમ મટી ગયો છે, પણ તમે બંનેએ જણાવી દીધું છે કે આ દુનિયામાં પ્રેમ કોકને કોક રૂપમાં જીવે છે. હું ઇન્સ્પેક્ટર ગીતા તમારા પ્રેમને સલામ કરું છું. તમારો ખૂબ ખૂબ આભાર ઇન્સ્પેક્ટર સાહેબા, ખૂબ ખૂબ આભાર. ઇન્સ્પેક્ટર સાહેબા, અમે તમારા આભારી રહીશું. મેં તમારા પર કોઈ આભાર કે ઉપકાર નથી કર્યો. આ તો અમારી ફરજ હતી. હવે તમે બંને અહીંયાથી જાઓ. એ છોકરા, તું મારું એક કામ કરી શકે છે? બોલો ઇન્સ્પેક્ટર સાહેબા, હું તમારું શું કામ કરી શકું છું? તું પ્રલય નામના એક ગુંડાને ઓળખતો તો હશે ને? ક્યાંક નામ તો સાંભળ્યું છે. બોલો શું થયું? તું એને પકડવામાં મારી મદદ કરી શકે છે? મને માફ કરજો ઇન્સ્પેક્ટર સાહેબા, હું તમારી મદદ નહીં કરી શકું. પણ કેમ? કેમ કે હું એક પ્રેમી છું. તારા કહેવાનો એ મતલબ છે કે પ્રેમીઓની કોઈ જવાબદારી નથી હોતી ભારત દેશ માટે? એ કાંઈ હું નથી જાણતો. એટલે જ તો તને ખબર નથી કે તારા જેવા કેટલાય પ્રેમીઓ પ્રલયનો ભોગ બન્યા છે. એમાં એક હું પણ છું. મારા પ્રેમને પણ પ્રલયનો આતંક ભેટી ગયો. ગીતા, સાહિલ, અરે તું તો સાફ દેવદાસ બની ગયો છે. હા ગીતા, તું 9 મહિના સુધી ટ્રેનિંગમાં ગઈ હતી એટલે હું તને દેદાસ લાગુ છું. ચાલ હવે ઘરે જઈએ. બધી વાતો અહીં જ કરીશ. ગીતા, મારે તને એક ખાસ વાત કહેવી છે. સાહિલ, વાત તો મારે પણ તને કહેવી છે. ગીતા, હવે તો તારા મોઢેથી જ પહેલા તારી વાત સાંભળવી છે. અચ્છા સાહિલ, હજુ પણ તું એટલો જ જિદ્દી છે. સાહિલ, આજે મારી ટ્રેનિંગ પૂરી થઈ છે. 2 દિવસ પછી મારે એક નવી જગ્યાએ ચાર્જ લેવાનો છે જ્યાં પ્રલય નામના ગુંડાનો બહુ આતંક છે. મારા મા બાપુજીના મર્યા પછી મેં એમની ઈચ્છા પોલીસ બનીને પૂરી કરી છે. હવે મને મારો દેશ પોકારી રહ્યો છે. હજુ સુધી ન આવી. ક્યારે આવશે? સાહિલ, એ સાહિલ. અરે ગીતા, તું આવી ગઈ? હા મારા દેવદાસ, તું મને માફ કરજે. કાલે મારી વાત કરવામાં તારી વાત કરવાનું તો હું ભૂલી ગઈ. બોલ, તારે શું કહેવું હતું? અરે ગીતા, તું કાલે અહીંથી પાછી જતી રહેશે? હા સાહિલ, મારે જવું પડશે. પણ તું કે, તારે શું કહેવું હતું? ગીતા, હું તને નાનપણથી જ પ્રેમ કરું છું. ઘણીવાર મેં તને કહેવાની હિંમત કરી પણ કહી ના શક્યો. ગીતા,
હું તને ખૂબ ખૂબ પ્રેમ કરું છું. અરે મારા દેવદાસ, તારા મોઢેથી આ વાત સાંભળવા હું ઘણા સમયથી વાટ જોતી હતી. હું પણ તને ખૂબ ખૂબ પ્રેમ કરું છું. ગીતા, આઈ લવ યુ. ચાલ ચાલ હવે કહું છું, ચાલ. તું તો પ્રલય માટે પોલીસને જાણ કરી છે ને? તું તો ગયો. એ મારા રસ્તામાં નહીં આવતો, નહીતર સાહિલ! સાહિલ! નહીં! ના સાહિલ! સાહિલ! ના, તને શું થઈ ગયું? નહીં! નહીં સાહિલ! ના! સાહિલ! સાહિલ! આ રીતે મારા પ્રેમનો અંત થયો હતો અને આજે આ પ્રેમ મેં તમારામાં જોયો છે. મેં સોગંદ લીધા હતા કે પ્રલયને એક પ્રેમીના હાથથી જ મોતના ઘાટ ઉતારીશ. બોલ, તું મારી મદદ કરીશ ને? હા ઇન્સ્પેક્ટર સાહેબા, પ્રલયને અને એના માણસને મેં ખૂન કરતા જોઈ લીધા છે. એની તું ચિંતા ના કરીશ. તું ચાલ મારી સાથે. કોને લાવ્યો રે તું? બાપુ, આ ગોરી પાછળથી છુપાઈને જતી હતી, એને હું તમારા માટે જ લઈ આવ્યો. એ ગોરી, ક્યાંથી આવી રે તું? કોણ છે તું? હું છું ઇન્સ્પેક્ટર ગીતા જોરી. અને તું કોણ છે? હું છું તારી મોત, રાજેશ. લઈ લો સાલોને ગોડાઉનમાં. ઇન્સ્પેક્ટર સાહેબા, તે સાચે બહુ મોટી ભૂલ કરી છે. મને પકડવાની એની કિંમત તો ચૂકવવી જ પડશે, તારો જીવ આપીને. પણ તારા પહેલા તો આ પ્રેમીને મળવું પડશે. ગૌરી! શું વાત છે? આજે તો મારા બધા શિકારી મરવા માટે મારી પાસે આવી ગયા છે. આવું તો પડે જ ને, કેમ કે મોતનું બીજું નામ પ્રલય છે. પ્રલય. ગૌરી! હવે મજા આવશે.
પ્રલય પ્રલય, હવે તારો આતંક સદાય માટે ખતમ. કેમ કે તારે તારું આખું જીવન જેલની 4 દીવારોમાં કાઢવું પડશે. ઇન્સ્પેક્ટર સાહેબા, આજ સુધી કોઈ જેલની એવી દિવાલ નથી બની જે પ્રલયને સંઘરી શકે. વધારે ના બોલીશ, નહીં તો આ બંદૂકની ગોળી તારા મોઢામાં નાખી દઈશ. મોતનું બીજું નામ પ્રલય છે, પ્રલય. હવાલદાર, જી મેડમ. લઈ જા આને હા જેલમાં. મેડમ, ચલે ચલ. ચાલો જઈએ. કેમ આ કપડા ઇન્સ્પેક્ટર સાહેબાને આપવાનો વિચાર નથી? આપી દઈએ. હમ? હા, શાપુ તો આવી ગયો. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. અરે આ શું? આવું તો બની જ ના શકે. આ ક્યાંક મારી નજરનો ધોકો તો નથી ને? મારા નફટ નકારા કામચોર દીકરાએ પ્રલય નામના ગુંડાને માર માર્યો, અને એટલું જ નહીં પણ એને પોલીસને પણ હવાલે કરી દીધો. માનવામાં નથી આવતું કે મારો નફટ નાલાયક કામચોર દીકરો આટલો મોટો પરાક્રમ કર્યો. અરે રજની, ઓ રાજેશની માં, જલ્દી બહાર આવો, જલ્દી બહાર આવો. શું થયું? કેમ બૂમો પાડો છો? આ લોટરી લાગી ગઈ કે શું? શું થયું? લોટરી જ છે, લોટરી. જો જો જો, આ મને જોઈને કે આ તારો રાજ્યનો જ ફોટો છે કે બીજા કોઈનો? આ ને હા, અમારો રાજ્યો જ છે. પણ આ છાપામાં રાજ્યનો ફોટો કેમ? અરે એ જ તો છે ને. આ મારો નફટ નકારો કામચોર રાજ્યાએ પ્રલય નામના ગુંડાને અને એના માણસોને માર માર્યો. એટલું જ નહીં પણ એમને પોલીસના હવાલે કરી દીધા. હા, આવું પરાક્રમ કર્યું. સાચે જ મારા રાજાએ આવું કામ કરી બતાવ્યું? હા, મારા વીર લાડકવાયા દીકરાએ આવું પરાક્રમ કરી બતાવ્યું છે. ના ના ના, વીર લાડકવાયો રાજ્યો નહીં, કામચોર. નખો દ્યો, નફટ કહો, કામચોર બોલો, કામચોર. અને એક કામ શું સારું કર્યું, એમાં રાજ્યો મારો મટી અને તમારો દીકરો થઈ ગયો. કેમ? આ રાજ્યની બાજુમાં ઊભી છે એ ગોરી છે ને? હા, એ જ તો આપણા રાજાએ મોટી ભૂલ કરી છે. ના ના, એને આખા ગામમાં બીજી કોઈ છોકરી ન મળી કે મારા દુશ્મન ની છોકરીને લઈને ભાગી ગયો. હવે એ બધી વાત જવા દો અને હવે આપણે શું કરવું એનો વિચાર કરો. હવે શું કરવાનું છે એનો વિચાર કરવાનો નો હોય ગાંડી. હા? હાલ પડીએ. પણ ક્યાં? અરે ક્યાં એટલે મારા વીર રાજેશને શોધવા. એક વીરને શોભે એવું પરાક્રમ કર્યું છે મારા રાજેશે. અરે ત્રિલોક, મારા રાજેશના આગળ પેલા ગુંડા પ્રલયનું કાંઈ ના ઉપજ્યું તો તારું શું ઉપજશે?
તું તો મગતરું છે લ્યા, મગતરું ત્રિલોક્યા, મગતરું. રાજા, મારા દીકરા, મારા લાડક વાયા વીર, હું આવી રહ્યો છું તારી પાસે. પછી જોઉં છું કે કોણ તને હાથ લગાડે છે. હું આવી રહ્યો છું, આવી રહ્યો છું રાજેશ, હું તારી પાસે આવી રહ્યો છું. ઓ ભાઈ, કાકા, આ બંનેને ક્યાંય જોયા છે? ના, નથી જોયું. આ છાપાવાળી જગ્યા તમે બતાવી શકો છો? હા, સામે સીધા જતા રહો. સામે સીધા જશો ને ત્યાં જ આવી એક જગ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર કાકા, ખૂબ ખૂબ હા, રામ આભાર. રામ. અરે તું, અરે આ તો રાજુ. પકડો આને. પકડો એને. રાજ્યા, પકડો. ભાગી ગયો સાલો. રાજ્યા, તને તો હું જીવતો નહીં છોડું. ગૌરી, ગૌરી, રાજુ, શું થયું રાજુ? તારા બાપુ ગોતા ગોતા અહીંયા આવી ગયા છે. કોણ બાપુ? હા, અહીંયા? હા. તું શું વાત કરે છે રાજુ? અરે હા ગૌરી, હું હમણાં તારા બાપુથી બચીને આવ્યો છું. હવે આપણે શું કરીશું રાજુ? હું એ જ વિચારું છું. એ ભાઈ, હા, આ છોકરીને ક્યાંય જોઈ છે? આ બાજુ જોઈ છે. ચાલો. રાજુ, જો બાપુ આવ્યા. હાલ ગૌરી, ભાગ, ભાગ. વાલજી, તું અહીંયા અલે આ મુખી, તું અહીંયા આવી ગયો. તું તારા દીકરાને બચાવવા, પણ એટલું ધ્યાન રાખજે વાલજી, આજે તું મારા હાથથી તારા દીકરાને નહીં બચાવી શકે. એ મુખી, એટલું યાદ રાખજે, જો મારા દીકરાના શરીર ઉપર સેજ પર આંચ આવીને તો હું તને જીવતો નહીં છોડું, જીવતો. તો એમ વાત છે તો આવા દે તારા દીકરાને મારી સામે. એ તો મરતા મરશે, ભેગો ભેગો તુંય મરીશ. એ મુખિયા, ખબરદાર જો મારા દીકરાને હાથ પણ લગાવીશ ને તો તારા શરીરમાંથી તારા બંને હાથને છૂટા પાડી નાખીશ. એ તું સ્ત્રી છે, સ્ત્રી બનીને રે, મરદ બનવાની કોશિશ ના કર. જા. હે ત્રિલોક, બહુ વધારે જોર જોરથી બોલ નહીં, ક્યાંક તારી જીભ નીકળીને નીચે જમીન ઉપર ન પડી જાય. એ વાલજી, તને તો હું પછી જોઈ લઈશ વાલજી. પહેલા તો તારા દીકરા રાજ્યાને ગોતી અને મતને ઘાટ ઉતારું, પછી તને. હે ત્રિલોક, એ માટે તારી કોઈ ઓકાત નથી કે તું મારા વીરનો વાળ પણ વાંકો કરી શકે. અરે જે મારા દીકરાની સામે ગુંડા પ્રલયનું કાંઈ ન ઉપજ્યું તો તારું શું થશે એનો વિચાર કરી લેજે. એ તો આવા દે તારા દીકરાને મારી સામે. એ તો પછી ખબર પડશે કે એનું શું થશે અને શું નહીં. એ મુખી, જે દીકરા પર મા બાપના આશીર્વાદ હોય ને એ દીકરાનું તારી જેવા માણસો કશું બગાડી શકવાના નથી. હે ત્રિલોક, જા હવે જા અહીંથી, તારું મોઢું કાળું કર, જા. જા. જોઈ લઈશ. જોઈ લીધો. જા. ચાલો મારી રૂપ સુંદરી, હવે બેસી જાઓ પાછળ. ચાલો હવે. આપણે એનાથી પણ આગળ નીકળી જઈએ. ચાલો. બેઠા. હા બેઠા. ચાલો મારા પતિ પરમેશ્વર. હા, ચાલો. ચાલો વગાવ. અરે ભાઈ, ચાલ ચાલ. રાજુ, હમ? આપણે આમ ક્યાં સુધી ભાગતા રહીશું? ગૌરી, જ્યાં સુધી આપણને આપણો પ્રેમ લઈ જાય ત્યાં સુધી. પણ ક્યારે મળશે રાજુ? મળશે, જરૂર મળશે ગૌરી, વિશ્વાસ રાખ. મને નથી લાગતું રાજુ, કેમ કે બાપુ પણ આપણને શોધવા નીકળી ગયા છે. તો શું થયું ગૌરી? મને બીક લાગે છે રાજુ. અમે કંઈક બાપુના હાથમાં આવી ગયા તો એ આપણને અલગ અલગ કરી દેશે તો? ગૌરી, આ દુનિયાની કોઈ એવી તાકાત નથી જે રાજુથી ગૌરીને અલગ કરી શકે. રાજુ, હું પણ તારાથી અલગ થઈને નથી જીવી શકતી. ગૌરી,
જો તું મારી સાથે છે ને હા. તો આપણને કોઈ અલગ નહીં કરી શકે. કોઈ નહીં. ઇન્સ્પેક્ટર સાહેબા, તમે મને પકડીને બહુ મોટી ભૂલ કરી છે. તમે તો મરશો જ, અને પેલા છોકરાને પણ હું જીવતો નહીં છોડું. કેટલા દિવસના સાપને સંઘરી શકશો એ હું જોઈશ. ચૂપ થઈ જા. બહુ થઈ તારી બકબક. ચૂપ થઈ જા હવે, નહીતર આ સાપને અહીંયા જ કચડીને ફેંકી દઈશ બહાર કચરામાં. તમે ક્યાં જાઓ છો? ચા પીવા. હવે નાસ્તાની દુકાન તો છે, પણ ચા મળી જાય તો સારું. આ ચા છે કે નહીં? હા. અરે વાહ, ચાપુ મળી ગયો. મળી ગયું તમને તમારું છાપું. હે ભગવાન, આ છાપાથી તમે અલગ નહીં થાઓ અને તમારાથી છાપું અલગ નહીં થાય. મારાથી તું અલગ થાય ને તો આ છાપુ અલગ થાય. એ ભાઈ, એક કપ ચા લાવ. બીજો કોઈ ધંધો છે ખરો? આખો દિવસ છાપું વાંચવું અને ચા પીવી. હવે તું ભગભગ બંધ કર અને મને નિરાતે છાપુ વાંચવા દે. હા, વાંચો વાંચો, છાપું વાંચો. મળી જશે કોઈ કુબેરનો ભંડાર છાપામાંથી. હા. છાપું. અરે આ શું? ના ના, આવું કદાપી ન બની શકે. પણ શું થયું? કેમ આટલા ભડકો છો? મને તો કઈ જણાવો. અરે પેલો ગુંડો પ્રલય જેલ તોડીને ભાગી ગયો છે. હવે પ્રલય જેલ તોડીને ભાગી ગયો, એમાં શું? એમાં શું? અરે એ ગુંડો પ્રલય છે જેને આપણા વીર રાજાએ મારી અને પોલીસને હવાલે કર્યો હતો. હે ભગવાન, હવે શું થશે મારા રાજ્યનું? તું નાહકની ચિંતા કરે છે. એ આપણા વીર રાજ્યનું કાંઈ ન બગાડી શકે. ફરીવાર ગુંડો પ્રલય જે આપણા દીકરાની સામે આવ્યો ને તો આપણો રાજ્ય ફરીવાર એને મારશે. ચાલ આપણે જઈએ. પણ ક્યાં? આપણા વીર રાજેશને શોધવા. રાજુ, મને મારી માં અને મારા ભાઈ દીપલાની બહુ જ યાદ આવે છે. યાદ તો મને પણ બહુ આવે છે ગૌરી, પણ શું કરું? વિશ્વાસ રાખજે ગૌરી, એક ને એક દિવસ તારા ને મારા ઘરવાળા આપણા પ્રેમને જરૂર સમજશે ગૌરી. ભગવાન કરે રાજુ, તું જે કહે છે એ સાચું થઈ જાય. રાજુ, આજે મારા હાથથી શું અનર્થ થઈ ગયો. મેં મારી દીકરીને મારા હાથે જ ગોળી મારી દીધી. ગૌરી, 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 હે ભગવાન, મારી દીકરીની રક્ષા કરજે. તમે લોકો જાઓ, જતા રહો અહીંથી, જાઓ. અરે ભાઈ, એ કોઈ છે? કોઈ છે ભાઈ? અરે મારી ગોરીને બચાવી લો. એ ભાઈ, એ કોઈ છે ભાઈ? ગોરી, અરે ભાઈ, એ ભાઈ કોઈ છે ને? ઓ ભાઈ, આ બેનને સુડાઈ દો. આ બેનને જલ્દી સુડાઈ દો. ગૌરી, હે ગૌરી, ગૌરી, અરે ગૌરી આંખો ખોલ ગૌરી, આંખો ખોલ ગૌરી. ગૌરી તું બોલતી કેમ નથી? હે ભાઈ, તું બોલતી કેમ નથી ગૌરી? ગૌરી, ગૌરી તને શું થયું છે? હે ગૌરી. તો તમે આ બેનને જલ્દીથી વૈદ્ય પાસે લઈ જાઓ. અરે ભાઈ, તું દુખી ના થા, મારી વાત સાંભળ. અંદર વૈદ્યરાજ છે, આ બેનને જટ અંદર લઈ જા. ગૌરી, હું ભગવાનને મને તારાથી ક્યારે ચીનવાની દઉં? ક્યારે ચીનવાની દઉં? આખા જીવનમાં પહેલી વાર એક પ્રેમીએ માત આપી છે. એક છોકરા અને છોકરી માટે પોલીસ વાળાનો હાથ મારી બોકી ઉપર પડ્યો છે. બાપુ, અમે પેલા છોકરી અને છોકરાને ઘણી જગ્યાએ શોધ્યા, પણ એ લોકો અમને ક્યાંય ન મળ્યા.
પ્રલયના પ્રલયથી બચીને એ છોકરો ને છોકરી અહીંથી આટલી જલ્દી નહીં જઈ શકતા. જાઓ એને શોધો અને શોધીને ત્યાં જ ખતમ કરી નાખો. જાઓ, જલ્દી જાઓ. ચાલો. પ્રેમીઓ, નહીં મૂકું તમને પ્રેમીઓ, જરા કઈ નહીં મૂકું. ભગવાન, આ દુનિયાની સાથે સાથે તું પણ અમારા પ્રેમનો દુશ્મન થઈ ગયો. ભગવાન, તું અમારા પ્રેમનો નહીં પણ પોતાની જાતનો દુશ્મન થઈ ગયો છે. પોતાની જાતનો. કેમ કે પ્રેમનું બીજું નામ ભગવાન છે. ભગવાન, તો પછી તું પોતાની જાતનો દુશ્મન કેવી રીતે બની શકે છે? યાદ રાખજે, યાદ રાખજે ભગવાન. જો મારી ગોરીને કંઈ પણ થયું ને તો જેટલો વિશ્વાસ છે ને મારા મનમાં તારી માટે એક જ ઝાટકેથી નીકળી જશે ભગવાન. એક જ ઝાટકે. ભગવાન, ભગવાન, મેં આજ સુધી તારી પાસે કાંઈ નથી માંગ્યું ભગવાન, પણ આજે માંગુ છું ભગવાન. આજે માંગુ છું, મને મારી ગોરી આપી દે ભગવાન. મને મારી ગોરી આપી દે ભગવાન. મને મારી ગોરી આપી. રાજુ, 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 રાજુ. દીકરી, ઓ દીકરી, દીકરી, ઓ દીકરી, રાજુ, ઓ દીકરી, રાજુ, અરે રાજુ, 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 રાજુ. ગોરી, ગોરી. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થઈ શકે તો મને માફ કરી દેજે ભગવાન. મને માફ કરી દેજે. ગૌરી, હું આવી રહ્યો છું. રાજુ, ગૌરી, રાજુ, રાજુ. ગૌરી, હવે કેમ લાગે છે? શાંત થઈ જા. બંને પ્રેમીઓ, તમે આજે સાબિત કરી દીધું છે ભગવાન પણ કોઈ પણ સંજોગોમાં તમને અલગ કરી શકે તેમ નથી. હા, કોઈ પણ સંજોગોમાં તમે અલગ થઈ શકો તેમ નથી. બેસ દીકરી, અહીંયા બેસી જા. તને ગોળી કોણે મારી દીકરી? તને ગોળી કોણે મારી? કોણે મારી તને? મારા 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 બાપુએ. શું? કેમ? કેમ? કેમ કે કાકા, અમે એકબીજાથી પ્રેમ કરીએ છીએ. એવું તો એવો બાપ બાપ ના કહેવાય. એવો બાપ બાપ ના કહેવાય દીકરી. એ તો એકદમ ભયાનક પાપી કહેવાય. આનાથી મોટું પાપ કોઈ નહીં હોય. આ તો જાનવરથી પણ ભયાનક છે. આ માણસ કહેવા લાયક નથી દીકરી. માણસ કહેવા લાયક નથી આ. તું શાંતિ રાખ દીકરી. હવે હું તારી સાથે છું દીકરી. કાકા, હવે અમને જવાની રજા આપો. તમે અમારા માટે બહુ કષ્ટ ઉઠાવ્યા છે. હવે અમને જવા દો. હવે કાકા કાકે બહુ થઈ ગયું. હવે હું તમને એક જ શરતે જવા દઉં. ચલો, હવે તમે બંને કપડાં બદલી નાખો અને તમે બંને જમીને નિરાતે જાઓ. ચાલો દીકરાઓ, કપડાં બદલી લો.
હાલો ભાગો ભાગો અહીંથી. ગૌરી બાપુ આવી ગયા તમે લોકો સાલા એક પ્રેમીથી માર ખાઈને બાપુ બહુ ખોટું કર્યું તમે, બહુ જ ખોટું. પ્રલયના પ્રલયથી આખી દુનિયા બીને પોતાની જાનની સલામતી માંગે છે અને તમે પ્રલયના માણસો થઈને એક પ્રેમીથી માર ખાઈને આવી ગયા છો. હું એ પ્રેમીને એવી મોત મારીશ કે ભગવાન એવા માણસોને આ દુનિયા ઉપર મોકલવાનું બંધ કરી દેશે. મોતનું બીજું નામ પ્રલય છે, પ્રલય. વાલજીભાઈ મને માફ કરી દો. ત્રિલોક ત્રિલોક તું પણ મને માફ કરી દે. આપણે આપણી પોતપોતાની દુશ્મનીમાં આપણા બાળકોનો જ પ્રેમ ભૂલી ગયા અને એમના પર અત્યાચાર ગુજાર્યો. સાચી વાત છે ત્રિલોક, તું સાચું કહે છે. અરે આપણાથી તો સારો રાક્ષસ કહેવાય, આપણે તો એના કરતા પણ ભૂંડા નીકળ્યા યાર. હું એટલો ખોટો માણસ છું વાલજીભાઈ કે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. જે હાથે મારી દીકરીને રમાડી હતી એ જ હાથે મેં મારી દીકરીને ગોળી મારી દીધી. હા ત્રિલોક, હું પણ મારા રાજેશનો એટલો જ ગુનેગાર છું. અરે મારો એકનો એક દીકરો જેને મારે લાડ કોટથી રમાડવો જોઈએ, એના બદલે ઉઠતા બેસતા ગમે તેમ ખોટું કઈ કઈને મેં એનો અપમાન કર્યો. પણ રાજેશને ગયા બાદ મારી આંખો ઉઘડી ગઈ છે. હો, મારી પણ આંખો ઉઘડી ગઈ છે વાલજીભાઈ. ચાલો હવે આપણે ભેગા મળીને આપણા બાળકોને શોધીએ. હા ચાલ ત્રિલોક, ચાલ ભાઈ. ચાલો. રાજુ, કઈ એવું થાય તો કેવું? તારા અને મારા બાપુ આપણે બંનેને શોધવા અહીં આવી જાય તો પછી આપણે શું કરીશું? તો હું તારો હાથ મારા હાથમાં પકડીને તને કહી દઈશ. શું કરીશ? હેજ કે હાલ ગોરી ભાગી જઈએ. રાજુ મારા દીકરા. રાજુ, બાપુ. ગૌરી બાપુ, રાજુ મારા દીકરા. ઉભો રહો, ઉભો રહો, ભાગ રાજુ. ગોરી, ભાગ ગોરી, બાપુ લઈ જશે. રાજુ દીકરા, ભાગ નહીં, રોકાઈ જા. રાજુ સાંભળ તો ખરો રાજુ. ગૌરી દીકરી રોકાઈ જા. દીકરી ન જા. દીકરી ઊભી રહે, હું તને લેવા આવ્યો છું. દીકરા ન જા, ઊભી રહે બેટા. નહીં ગોરી, તું એની વાતોમાં ના આવતી. પણ મારા બાપુ કઈ કહેવા માંગે છે. અરે ગાંડી, ના ના આમાં પણ એમની કોઈ ચાલ હશે. રાજુ, ભાગ નહીં, દીકરા રોકાઈ જા. અરે બેટા સાંભળ તો ખરો. રાજુ દીકરા, ગૌરી બેટી, અમને તમારા બંનેનો પ્રેમ મંજૂર છે, સ્વીકાર છે. દીકરી ગૌરી મને માફ કરી દે બેટા. નહીં હું તને ગોરી, લેવા આવ્યો છું. દીકરી નહીં. ભાગ ગોરી, ભાગ. રાજુ નહીં. ઉભો રહે દીકરા. ગૌરી અરે પ્રલય
તને એમ લાગ્યું કે તું મારાથી બચી શકીશ? હા પ્રેમી? અરે આજે તો તને બચાવવા માટે ઇન્સ્પેક્ટર સાહેબ પણ નહીં આવે. બોલ તું કેવી રીતે બચીશ આજે મારાથી? બોલ. આજે તું તારા ભગવાનને યાદ કરી લે પ્રેમી. કેમ ડરી ગયો? અરે ત્રિલોક, અરે કઈક તો કર. રાજુ દીકરા, ઉભો રહે. રોકાઈ જા રાજુ. ગૌરી. એ પ્રેમી ભાગ, આજે તને કોઈ નહીં બચાવી શકે મારાથી. ઉભો રહે. ઉભો રહે કહું છું. પકડી લ્યો આ પ્રેમીને. મારી દીકરીને છોડી દે. મને પકડાયો તો ને તે. નહીં નહીં નહીં. રાજુ ચલ. ઉભો થઈ જા રાજુ, ઉભો થઈ જા, ઉભો થઈ જા રાજુ, ઉભો થઈ જા. તારે ઉભો થવું પડશે રાજુ, ઉભો થા. રાજુ ઉભો થઈ જા, ઉભો થઈ જા. રાજુ 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 ઉભો થા દીકરા, ઉભો થા. રાજીયા ઉઠ, ઉઠ બેટા ઉઠ. અરે ઓ કાયરો, મારો દીકરો રાજા વીર છે, વીર. અને વીર એના દુશ્મનોનો ખાત્મો કર્યા વગર કદી મરી નથી શકતો, નથી મરી શકતો. હા ભાઈ નીચના પેટના હમણાં ઉભો થશે અને સદાયના માટે તારો અંત કરશે. અંત. આ મારો અંત કરશે. આ મારો અંત કરશે. અરે તું પોતાની જાતને મરદ સમજે છે ને? તું એવો કેવો મરદ છે, તું કેવો મરદ છે કે એક માણસને મારવા માટે આટલા બધા માણસને સહારો લે છે. જો તું સાચો મરદ હોય ને તો મારા રાજુના સાથે એકલો લડીને બતાવ, એકલો લડીને બતાવ. નહીં તો લે, પહેરી લે મારી બકડીઓ, પહેરી લે. શું કહ્યું તે? હું તારા રાજુથી એકલો લડીને બતાવું? રાજુ હું લડીશ.
હું એનાથી જરૂર લડીશ, પણ પહેલા એને ઊભો કરીને તો બતાવ. હાલ, એને ઊભો કર. રાજુ રાજુ કેમ પ્રલય ફાટી ગઈ ને આજે તારી? હા, કેમ કે તારી મોત તારી સામે ઊભી છે? કેમ કે મોતનો બીજો નામ પ્રલય નહીં, રાજેશ છે. રાજેશ
ગૌરી રાજુ એ ત્રિલોક હવે દુશ્મની ભૂલી જા અને આવ ગળે લાગી જા. હવે ચાલ, હવે સામે ચાલીને આપણે આ બંને જણને પરણાવી દઈએ. પણ અમારા લગ્ન તો થઈ ગયા છે એટલે જ તો હું કહું છું શું હાલ ગૌરી ભાગી જઈએ ભાગ